વિજ્ઞાન. હિમાલયમાં હોપ. ચંદ્ર અને મંગળ ખેડાણનો મહાવરો. લેખક ચિંતન ભટ્ટ. પૃથ્વી પર જુદા જુદા સ્થળોએ જુદી જુદી પરિસ્થિતિ, વાતાવરણ હોય છે. એક વાતાવરણમાં રહેતા લોકો બીજા વાતાવરણમાં જાય ત્યારે અનુકૂલન સાધતા થોડો સમય લાગે છે. મેદાની વિસ્તારમાં રહેતા લોકો કૈલાસની યાત્રાએ જાય ત્યારે ઘણી વખત ત્યાંનું વાતાવરણ સહન નથી કરી શકતા. માટે જ યાત્રા પૂર્વે કડક તબીબી તપાસમાંથી પસાર થવું પડે છે. સૂર્યમંડળના અન્ય ગ્રહ કે ઉપગ્રહની વાત કરીએ તો ત્યાં તો પૃથ્વીથી તદ્દન ભિન્ન પરિસ્થિતિ હોય છે. ત્યાં ટકી રહેવા માટે વિશિષ્ટ તૈયારી કરવી પડે છે, તાલીમ લેવી પડે છે. અરે, જીવતા માનવીની વાત જવા દો, નિર્જીવ યાન કે રોબોને પણ પારકા ગ્રહ પર ઉતારવા હોય તો તે ત્યાંની પરિસ્થિતિમાં ટકી રહેશે તેની પહેલાં ખાતરી કરી લેવી પડે છે. યાદ કરો ચંદ્રયાન અંગેની વાત. ચંદ્રયાન 2 અભિયાનમાં વિક્રમ લેન્ડરને ચંદ્ર પર ઉતારવાની યોજના હતી. ચંદ્રની સપાટીના ગુણધર્મો અને ધરતીના ગુણધર્મો વચ્ચે ખૂબ મોટો તફાવત છે. માટે ખરેખર ચંદ્ર પર ઉતરતા પહેલાં લગભગ તેવી જ સપાટી પર વિક્રમને ઉતારવાની અજમાયશ તો કરી જ લેવી જોઈએ. આ માટે ચંદ્ર જેવી જ માટી જોઈએ, જે બીજેથી મંગાવવાનું પરવડે તેવું ન હતું. ભૂસ્તરશાસ્ત્રીઓની મદદથી ઇસરોએ ભારતમાં જ ચંદ્ર જેવી માટી શોધી કાઢી અને બેંગલુરુથી આશરે 200 કિલોમીટર દૂર ચિત્રદુર્ગ જિલ્લાના વિશાળ વિસ્તારમાં ચંદ્રની સપાટીની પ્રતિકૃતિ તૈયાર કરી. અહીં મહિનાઓ સુધી ચંદ્ર પર ઉતરાણની અજમાયશ થતી રહી, જેનું શુભ પરિણામ ચંદ્રયાન 3 વખતે જોવા મળ્યું. ચંદ્રયાન 3ની સફળતાથી અંતરિક્ષ ખેડાણની એક નવી કેડી મળી અને ઇસરોએ સમાનવ અંતરિક્ષ યાનની તૈયારી શરૂ કરી. આ માટે સંભવિત અંતરિક્ષ યાત્રીઓને તાલીમ આપવી જરૂરી હોય છે. તાલીમ માટે અંતરિક્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું અતિ ખર્ચાળ હોય છે. ઇસરોના સમાનવ અંતરિક્ષ યાન ગગનયાનના યાત્રીઓને કેટલીક તાલીમ ભારતમાં તો કેટલીક સઘન તાલીમ રશિયા અને અમેરિકામાં આપવામાં આવી. ઇસરોએ માનવને ચંદ્રની સપાટી પર ઉતારવાની યોજનાની પણ ઘોષણા કરી છે. આ સંદર્ભમાં માનવીના ચંદ્ર સ્પર્શ પર એક દ્રષ્ટિ નાખી લઈએ. આપણી પૃથ્વીની 8.2 અજબની માનવ વસ્તીમાંથી અત્યાર સુધીમાં ફક્ત 12 વ્યક્તિઓએ જ પૃથ્વી સિવાયના આકાશી પિંડ પર પગલાં પાડ્યા છે, અને તે પણ ફક્ત ચંદ્ર ઉપર જ. જુલાઈ 1969થી ડિસેમ્બર 1972 સુધીમાં ચંદ્ર પર ઉતરનાર આ 12 અંતરિક્ષ યાત્રીઓ અમેરિકન હતા. 21 જુલાઈ 1969ના દિવસે ચંદ્ર પર સૌથી પહેલાં ઉતરનાર નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ અલ્ડ્રિને સૌથી ઓછો સમય એટલે કે 2 કલાક અને 31 મિનિટ ત્યાં વિતાવી હતી. જ્યારે છેલ્લે ડિસેમ્બર 1972માં ગયેલા અંતરિક્ષ યાત્રીઓ જીન સેનર્ન અને હેરિસન શ્મિટે 22 કલાક 2 મિનિટ જેટલો સૌથી લાંબો સમય ચંદ્ર પર વિતાવ્યો હતો. 1972 પછી કોઈ પણ માનવ અન્ય કોઈ પણ આકાશી પિંડ પર ઉતર્યો નથી. છેલ્લા 6 દાયકાથી માનવ સ્પર્શ ઝંખતા ચંદ્ર પર માનવીય સ્પર્શની ઇસરોએ ઘોષણા કરી, જેને પગલે બીજો કોઈ દેશ પણ આ પ્રકારની ઘોષણા કરે તેવી શક્યતા છે, જેમાં હું પણ કે હું પહેલો જેવો ભાવ પણ હોય. ચંદ્રની સપાટી પર અનુકૂલન સાધવા માટે
અંતરિક્ષ યાત્રીઓને ધરતી પર તાલીમ આપવી જરૂરી છે અને તેને શ્રી ગણેશ ઈસરોએ કરી દીધા છે. દરેક ક્ષેત્રે બીજા દેશનું અવલંબન ઓછું કરવાની શીખ આપણને મહાત્મા ગાંધીએ આપી હતી, જેને ઈસરોએ આત્મસાત કરી હોય તેવી પ્રતીતિ થાય છે. બેંગલુરુમાં જાન્યુઆરી 2019માં સમાનવ અંતરિક્ષ ઉડાન કેન્દ્ર એટલે કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર સ્થાપીને ઈસરોએ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અલબત્ત અમદાવાદના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં પણ સમાનવ અંતરિક્ષ યાત્રા અંગે અલગથી એક વિભાગની રચના કરવામાં આવી છે. ગગનયાનની જેમ નિમ્ન ભૂકક્ષામાં અંતરિક્ષ યાત્રીઓને મોકલવાના હોય કે પછી અન્ય ગ્રહ ઉપગ્રહ પર અવરોહણ કરવાનું હોય, તેનું પ્રથમ સોપાન છે અંતરિક્ષમાં ગયા વગર ત્યાંની પરિસ્થિતિનું અનુકૂલન સાધવાની તાલીમ લેવી અને તેનું પુનરાવર્તન કરવું. આ માટે જરૂરી છે પરગ્રહની પરિસ્થિતિ અને વાતાવરણને હુબહુ અનુસરતું કેન્દ્ર એટલે કે અંતરિક્ષ અનુરૂપ કેન્દ્ર, સ્પેસ એનાલોગ સેન્ટર. સ્વાભાવિક છે કે આ પ્રકારનું એક કેન્દ્ર બ્રહ્માંડના બધા જ ગ્રહો ઉપગ્રહોને અનુરૂપ તો ન જ હોઈ શકે. દુનિયામાં લગભગ 30 અંતરિક્ષ અનુરૂપ કેન્દ્રો છે. અલબત્ત અંતરિક્ષ અનુરૂપ કેન્દ્રની કોઈ પ્રમાણભૂત આદર્શ વ્યાખ્યા ઉપલબ્ધ નથી. અંતરિક્ષ અનુરૂપ કેન્દ્રમાં પૃથ્વી પર પરગ્રહ જેવી પરિસ્થિતિ સર્જીને અંતરિક્ષ યાત્રીઓને અભ્યાસ, સંશોધન અને તાલીમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભારતનું આવું પ્રથમ કેન્દ્ર નવેમ્બર 2024માં લદ્દાખની રાજધાની લેહથી લગભગ 100 કિલોમીટર દૂર ત્સો કાર ખીણમાં સમુદ્રની સપાટીથી લગભગ 4.3 કિલોમીટરની ઊંચાઈએ કાર્યરત થયું છે. આ સ્થળની પસંદગી કરવામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, પૃથ્વીના પ્રથમ જીવયુગ વિશે સંશોધન કરતી બિરબલ સાહાની પુરાવિજ્ઞાન સંસ્થા, લખનૌ અને ઈસરોના તજજ્ઞોનો ફાળો રહ્યો છે. આ કેન્દ્રને હોપ એટલે કે હિમાલયન આઉટસ્પોટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન નામ આપવામાં આવ્યું છે. ઈસરોના આ કેન્દ્રને સાકાર કરવામાં AAKA સ્પેસ સ્ટુડિયો અમદાવાદ, લદ્દાખ વિશ્વવિદ્યાલય, IIT દિલ્હી, લદ્દાખ સરકાર વગેરેનો સહકાર મળ્યો છે. ફરવાના શોખીનોને ખબર જ હશે કે લદ્દાખમાં એક સ્થળે મંગળ જેવી ભૂમિ છે અને ત્યાંની આબોહવા વિષમ છે. ખાસ તો ત્સો કાર વેલીના વાતાવરણમાં ઓક્સિજનનું ઓછું પ્રમાણ, વધુ પારજાંબલી એટલે કે યુવી કિરણો, હવાનું ઓછું દબાણ, અતિ ક્ષારીય ભૂમિ અને શિયાળામાં -25 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન આ વિસ્તારને અંતરિક્ષ અનુરૂપ કેન્દ્ર માટે આદર્શ બનાવે છે. આ કેન્દ્રમાં જ્યારે અભિયાન હાથ ધરવામાં આવે ત્યારે ત્યાં હવા ભરીને ફૂલાવીને તૈયાર થતો આત્મનિર્ભર આવાસ હોય છે. આવાસ એટલે ખાસ ડિઝાઇન કરેલું 8 મીટર વ્યાસનું એક આવાસ મોડ્યુલ, જાણે કે ખાસ પ્રકારનો એક તંબુ. આવાસના સંચાલન અને અન્ય સહાય માટે 5 મીટર વ્યાસનું યુટિલિટી મોડ્યુલ પણ છે. સુચારુ રૂપે સંચાલન માટે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. આ આવાસમાં માટી વગર ખેતી થઈ શકે તેવું હાઇડ્રોપોનિક ફાર્મ, રસોડું અને વ્યક્તિગત સ્વચ્છતાની સુવિધાઓ છે. ઓગસ્ટ 2025ના પહેલા 10 દિવસમાં અંતરિક્ષ અનુરૂપ કેન્દ્ર ખાતે પહેલું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં એરોસ્પેસ ઇજનેર શ્રી રાહુલ મોગલ્લાપલ્લીએ અને બાયોલોજિસ્ટ શ્રી યમન અકોટે ભાગ લીધો હતો. તેઓ
અંતરિક્ષ પોશાક પહેરીને ત્યાંના આવાસમાં એકલવાસમાં 10 દિવસ રોકાયા હતા. તેમની સાથે ઇસરો હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વિજ્ઞાનીઓની એક ટીમ પણ જોડાઈ હતી. તેઓએ અભિયાનની પ્રગતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. 10 દિવસના એકાંતવાસ દરમિયાન બંને વિજ્ઞાનીઓએ મર્યાદિત સંસાધન, મર્યાદિત વાતાવરણમાં માનવ પરિબળો, મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા અને ઓપરેશનલ પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને લાંબા ગાળાના અવકાશ મિશનનું અનુકરણ કરતી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો. તદુપરાંત હોપ અભિયાનમાં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ટેકનોલોજી, તિરુવનંતપુરમ, રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેકનોલોજી, તિરુવનંતપુરમ, આઈઆઈટી હૈદરાબાદ તથા મુંબઈ અને ઇન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ મેડિસિન, બેંગલુરુ જેવી ખ્યાતનામ સંશોધન સંસ્થાઓએ સૂચવેલ પસંદગીના પ્રયોગો પણ કર્યા હતા. તેમણે મેળવેલા ડેટા અને અનુભવો ભારતના પોતાના ગગનયાન કાર્યક્રમ સહિત ભવિષ્યના માનવ અવકાશ ઉડાન મિશન માટે તૈયારી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અભિયાન, સંશોધન અને તાલીમ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈજ્ઞાનિક સમર્પણ માટેનું આ કેન્દ્ર એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીં કરેલા અભ્યાસમાંથી મેળવેલી સમજ ઊંડા અવકાશ સંશોધનના પડકારો અને જરૂરિયાતોની વૈશ્વિક સમજમાં ફાળો આપશે. આ કેન્દ્ર માત્ર પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા સુધીની અંતરિક્ષ યાત્રાની તૈયારી જ નહીં, ભવિષ્યમાં કોઈ ભારતીયની ચંદ્રયાત્રા કે મંગળયાત્રા વખતે ત્યાં સુધી પહોંચવામાં અને ત્યાં ઉતરાણ કરી રોકાવા માટે જરૂરી તાલીમ અને સજ્જતા કેળવવામાં પણ મદદરૂપ થશે.